વિરાટ કોહલી વર્સિસ ઈશાન કિશાન અને અભિષેક શર્મા. યસ, ઇટ્સ ઓફિશિયલ. આરસીબી અને એસઆરએચ વચ્ચે આઈપીએલ 2026 ની પહેલી મેચ રમાવાની છે. સીએસકે અને આરસીબી ની મેચ ક્યારે છે? અમદાવાદમાં કેટલી મેચો રમાવાની છે? આખું ટાઈમ ટેબલ ક્યારે લાઈવ થશે? બધું જ જાણીએ એ પહેલા આઈપીએલ ના આવા જ વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરી દેજો. ફાઇનલી ભાઈ, જેની બધા જ ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી આપણા બધાની ફેવરેટ આઈપીએલ પાછી આવી ગઈ છે. યસ, ઇટ્સ ટાઈમ ફોર આઈપીએલ 2026. 28 માર્ચે આઈપીએલ 2026 ની પહેલી મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યારે આ જ ગ્રાઉન્ડ ઉપર 31 મે આઈપીએલ 2026 ની ફાઇનલ મેચ પણ થવાની છે. શેડ્યુલની વાત કરીએ તો ભાઈ, ભારતમાં અલગ અલગ રાજ્યોમાં થનારા ઇલેક્શનના કારણે અત્યારે ફક્ત 20 જ મેચોનું આઈપીએલ નું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. પહેલી મેચ આરસીબી અને એસઆરએચ વચ્ચે થવાની છે. ગુજરાત ટાઇટન્સની મેચોની વાત કરીએ તો 31મી માર્ચે પંજાબ કિંગ્સ સામે, 4 એપ્રિલે રાજસ્થાન રોયલ્સની સામે, 8 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે અને 12 એપ્રિલે ગુજરાત ટાઇટન્સની ટીમ લખનઉ સુપર જાયન્ટ સામે ટકરાવાની છે. સીએસકે અને આરસીબી ની હાઈ પ્રોફાઇલ મેચ 5મી એપ્રિલે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થવાની છે, તો મુંબઈ અને આરસીબી વચ્ચે ટક્કર આપણને 12મી એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળી જવાની છે. બાકી બધી વિષય મેચોનું આખું ટાઈમ ટેબલ મેં આપણી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામના બ્રોડકાસ્ટ ગ્રુપમાં મૂકેલું છે. શું લાગે છે ભાઈ, પહેલા ફેઝમાં કઈ ટીમ બાજી મારશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી ક્રિકેટ પ્રેમી મિત્રો સુધી ખાસ શેર કરી દેજો.